માંડવીના ધારાસભ્ય અનિરુદ્ધભાઈ દવે દ્વારા લોકોની સુખાકારી વધારવા માટે માંડવી નગરપાલિકાના વોર્ડ નંબર 6 કાંઠા વિસ્તાર ખાતે ધારાસભ્ય આપના દ્વારે કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું। આ કાર્યક્રમમાં ધારાસભ્યશ્રીએ સ્થાનિકોના પ્રશ્નોને હકારાત્મકતા સાથે સાંભળ્યા હતા અને તેના ત્વરિત નિરાકરણની ખાતરી આપી હતી। લોકોના પ્રશ્નોના સ્થળ પર ઉકેલ માટે માંડવી નગરપાલિકા PGVCL મામલતદાર કચેરી અને ધારાસભ્ય કાર્યાલયની ટીમ ઉપસ્થિત રહી હતી। આ તકે માંડવી નગરપાલિકા દ્વારા નગરમાં હાથ ધરાયેલા રોડ, રસ્તા અને ગટર સહિતના વિકાસના કામોનું લોકાર્પણ અને ખાતમુહૂર્ત પણ કરવામાં આવ્યું હતું। કાર્યક્રમમાં નગર પ્રમુખ હરેશભાઈ વિંજોડા, કારોબારી ચેરમેન વિશાલભાઈ ઠક્કર, ભાજપ શહેર પ્રમુખ દર્શનભાઈ ગોસ્વામી, નગરસેવકો, ભાજપ અગ્રણીઓ અને મોટી સંખ્યામાં સ્થાનિક લોકો ઉપસ્થિત રહ્યા હતા। આજે વોર્ડ નંબર 6 માં ધારાસભ્ય તમારા દ્વારે નો કાર્યક્રમ કરવામાં આવ્યો હતો। આ લોક સંપર્કનો કાર્યક્રમ છે। દેશના યશસ્વી વડાપ્રધાન માનનીય નરેન્દ્રભાઈ મોદી સાહેબ અને ગુજરાતના યશસ્વી મુખ્યમંત્રી આદરણીય ભૂપેન્દ્રભાઈ પટેલ સાહેબની સરકાર, ડબલ એન્જિનની સરકાર લોકો સુધી જઈ અને લોકોના અનેક વિકાસના કાર્યો કરવા માટે કટિબદ્ધ છે અને થઈ રહ્યા છે। એ પૈકી એક સંગઠનના કાર્યકર્તા તરીકે, આ વિસ્તારના જનપ્રતિનિધિ તરીકે ધારાસભ્ય આપના દ્વારે એવો એક કાર્યક્રમ તાલુકા પંચાયતની સીટ દીઠ અને નગરપાલિકામાં વોર્ડ દીઠ કરી રહ્યો છું। જે પૈકી મુંદ્રા તાલુકામાં, માંડવી તાલુકામાં કાર્યક્રમો થયા છે। માંડવી શહેરમાં પણ થોડા દિવસો, 15 દિવસ અગાઉ વોર્ડ નંબર 1 માં થયો હતો। આજે વોર્ડ નંબર 6 ની અંદર અહીં કાંઠા ઉપર વેપારીઓની વચ્ચે, લોકોની વચ્ચે 6 નંબરના વોર્ડનો કાર્યક્રમ આયોજિત થયો હતો। આ કાર્યક્રમમાં PGVCLને લગતા પ્રશ્નો, રાશન કાર્ડને લગતા પ્રશ્ન, સિટી સર્વેને લગતા પ્રશ્ન, APMCને લગતા પ્રશ્ન અને અન્ય વિકાસના કાર્યો સાથે સાથે નગરપાલિકાના રસ્તાના કાંઈ પ્રશ્નો, સફાઈનો પ્રશ્ન, ગટર લાઇનનો પ્રશ્ન, આવા પ્રશ્નો પણ જે આવ્યા હતા, તો એ પ્રશ્નોનું નિરાકરણ કરવા માટે અહીં નગરપાલિકાની સમગ્ર ટીમ પણ ઉપસ્થિત હતી। પદાધિકારીઓ સાથે અધિકારીઓ પણ ઉપસ્થિત હતા અને લોકોના પ્રશ્નોને સાંભળ્યા છે અને એ પ્રશ્નોનું નિરાકરણ થાય એના માટેનો પ્રયાસ કર્યો છે। મારી ઓફિસનો સ્ટાફ પણ અહીંયા હાજર હતો કે અમુક કાર્યો એવા હોય કે જે આ તંત્રના વિશેષ ફોલોઅપની આવશ્યકતા રહેતી હોય, તો એ માટે પણ મારી ઓફિસના મિત્રોએ પણ આ પ્રશ્નોની નોંધ કરેલી છે। કુલ મળીને લોકોની સુખાકારીમાં વધારો થાય અને લોકો સાથેનો સંપર્ક સતત જીવંત રહે એના માટેનો આ એક પ્રયાસ છે। આજે નગરપાલિકાના માધ્યમથી વિકાસના કાર્યોમાં અનેક રોડ, રસ્તાના જ્યાં ગટરની લાઈનો થઈ ગઈ છે ત્યાં રિસર્ફેસિંગના કાર્યો, એવા વિવિધ વિકાસના કાર્યોનું લોકાર્પણ પણ થયું છે। કેટલાકનું ખાતમુહૂર્ત પણ થયું છે। આવનારા દિવસમાં હજી આવતીકાલે નગરને ગુજરાત સરકાર દ્વારા ફાયર ફાઇટર પણ મળ્યું છે કે ભગવાન ન કરે ને ક્યાંય આવશ્યક પડે પણ કદાચ કોઈ દુર્ઘટના ઘટે તો એ દુર્ઘટનામાં ઉપયોગી થવા માટેનું ફાયર ફાઇટર છે, તો એ પણ આવતીકાલે નગરની સેવા માટે ઉપસ્થિત થશે। સાથે માંડવી વિસ્તારથી અન્ય વિસ્તારોને જોડતા જૂના રોટોની જે ST બસો, રૂટ જૂનો છે પરંતુ બસ જૂની થઈ ગઈ છે, એની જગ્યાએ નવી બસનું જે આદરણીય મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલ સાહેબ અને વાહન વ્યવહાર મંત્રી અને ગૃહમંત્રી આદરણીય હર્ષભાઈએ જે બસોનું લોકાર્પણ જે કર્યું છે, એ નવી બસોનો આવકાર આવતીકાલે માંડવીમાં પણ અમે કરવાના છીએ।